હેલો વેલકમ ટુ હિના ટીલ્સ. આજે એ જ બોરિંગ સો બુક રિવ્યૂ કે લાઈફ લેસન નથી. આજે હું મારી નાઇટ રૂટીન જે હું ફોલો કરું છું, જે એવું તો નથી કે હું વર્ષોથી કરું છું, બટ હા, બે ત્રણ વસ્તુ છે જે હું બહુ ટાઈમથી 5-6 વર્ષથી કરું છું. પણ બે ત્રણ વસ્તુ છે જે મેં હમણાં જ શરૂ કરી છે. 10-15 દિવસ થયા હશે આઈ ગેસ, યા એનાથી બી ઓછા. તો આઈ થોટ કે ચલો એક વ્લોગ બનાવી જાય, કેમ કે ઘણા દિવસથી વ્લોગ વગેરે કંઈ ચેનલ પર નવું નાખ્યું નહોતું. તો લેટ્સ ટ્રાય. અને મારું નવું માઇક બી આવ્યું છે, તો આઈ થોટ આઈ શુડ ગીવ અ ટ્રાય એટલીસ્ટ. તો આજના વિડીયોમાં આપણે બેઝિકલી મારા રૂટીન વિશે વાત કરીશું, જે હું ફોલો કરું છું અને તમને પણ કરવી જોઈએ તમારા લાઈફમાં. આ હેબિટ્સ મતલબ આ બેઝિકલી હેબિટ્સ જ છે, જે આપણે આપણા બેટર માટે, આપણા સેહત મતલબ હેલ્થ માટે, કે પછી આપણે સારું ફીલ થાય એના માટે, આપણી બોડી માટે કરવી જોઈએ, વિચ ઇઝ નોટ બેડ. તો યસ, તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણે બ્રશ કરવા જશું. યસ, આ અગર વિડીયો મારા વ્લોગ મારા ફેમિલી મેમ્બર્સ કોઈ જોતું હશે તો એમ કહેશે, ઓહ હિના અને બ્રશ લેટ નાઇટ. બટ યસ, મેં જસ્ટ સ્ટાર્ટ કરી છે આ આદત થોડા દિવસથી. તો યસ, આપણે પહેલાં બ્રશ કરીશું, પછી ફ્રેશન અપ થઈશું અને પછી આગળ જોઈએ. હેલો, તો હું જસ્ટ ફ્રેશન અપ થઈ ગઈ છું અને હવે આપણે જો ફર્સ્ટ મેં બ્રશ કર્યું. બ્રશ આપણે રોજ કરવું જોઈએ. હું એટલા માટે કહું છું કારણ કે જો કે આ એ વસ્તુ થઈ ગઈ કે ડાઈ સાસરે જાય અને ગાંડી શિખામણ આપે. મે બી જસ્ટ હમણાંથી જ શરૂ કર્યું છે, બટ યસ, હું એટલા માટે કહું છું કારણ કે હું 7-8 દિવસથી કરું છું, 10 દિવસથી કરું છું, તો મને ડિફરન્સ દેખાય છે. તો બસ એટલા માટે જ. તો બસ સજેશન છે, તમે પણ આ સારી આદત તમારામાં ઇન્વોલ્વ કરી શકો છો. અને બીજી વસ્તુ કે હું જસ્ટ આ ગરમી છે, બહુ વધારે ગરમી છે, એના કારણે ના આવું છું. અધરવાઇઝ આઈ જસ્ટ ટેપ વોટર, મતલબ મોઢા પર પાણી છિડકીને સૂવું, તો એનાથી આમ એકદમ સારું ફ્રેશ ફીલ થાય. તો હવે આપણે થર્ડ વસ્તુ કરશું કે આપણે નારિયેલ, મતલબ નારિયેલ શું, તેલ, જો કે પગમાં તેલની માલિશ કરીશું, જસ્ટ પિંચ ઓફ ઓઇલ, અને આવી રીતે તમારા પૂરા પાર્ટ્સ પર લગાડવાનું. મતલબ આ કેમ કરું છું હું, કેમ કે એનાથી તમારામાં બોડીમાં જે બી આમ પૂરા દિવસની થકાન હોય, સ્પેશિયલી જે વુમેન્સ આખો દિવસ કિચનમાં કામ કરતી હોય, કન્ટિન્યુ 2-3 કલાક કિચનમાં ઊભી હોય સતત, તો એના માટે બહુ સારું છે. અને હું તો પર્સનલી એટલા માટે લગાડું છું કારણ કે મારા છે ને વચ્ચે પગ બહુ દુખતા હતા, તો મતલબ બળતા હતા. તો જ્યારથી મેં આ ઓઇલનું મસાજ કરવાનું સ્ટાર્ટ કર્યું, તો આઈ સ્ટાર્ટેડ ફિલિંગ ગુડ, મતલબ મને સારું બેટર ફીલ થયું. તો ઘણા બધા ઉપાય છે, જો કે પગ દુખે ત્યારે, પગ બળે ત્યારે કરવાના. તમે મલાઈ ઘસી શકો છો, કે પછી પાણીમાં બરફ ઘસી શકો છો, અને એવું હજી ઘણું બધું છે, બટ મને આનાથી બેટર ફીલ થાય છે. અને પૂરા દિવસની એન્ઝાયટી હોય, કે પછી તમને આમ સ્ટ્રેસ ફીલ થતું હોય, તો એમાં રિલીઝ થાય છે, એમાં બોડીને સારું લાગે છે, તમારા પગને સારું લાગે છે. તો એના માટે તમે ગૂગલ બી કરી શકો છો શા માટે પગનો મસાજ કરવું જોઈએ. બેઝિકલી પુરુષોને બી ઘણા, જે પૂરો દિવસ એક જ જગ્યા પર સતત ઊભા રહેતા હોય, એ લોકો પણ આ મસાજ કરી શકે છે. જો ચાલવું છે ને સારું છે, બટ એક જ જગ્યા પર સતત ઊભા રહેવું, દેટ ઇઝ નોટ ગુડ. તો આઈ સજેસ્ટ કે 2 મિનિટનું કામ છે, તો આટલું તો આપણે આપણા માટે કરી જ શકીએ છીએ. તો યસ, હું સજેસ્ટ કરીશ કે આ ખાલી 2 મિનિટની એક્સરસાઇઝ છે, જે કરવાથી અગર આપણે બેટર ફીલ થતું હોય, તો આપણે આપણા માટે 24 કલાકમાંથી 2 મિનિટ તો કાઢી જ શકીએ છીએ. આ ટોટલ બધી, જો આ 5 આદત કરવામાં, આપણે આદત અપનાવવામાં મેક્સ ટુ મેક્સ 30 મિનિટ બી નહીં લાગતી હોય આઈ ગેસ. 5 મિનિટ બ્રશ કરવામાં, 2 થી 5 મિનિટ પગનો મસાજ કરવામાં,
10 મિનિટ નાહવામાં, અ, પછી આગળની 2 મિનિટ, બીજી 10 મિનિટ આગળની એક્સરસાઇઝ યા હેબિટ્સ અપનાવવામાં. તો બસ થઈ ગયો મારો ફૂટ મસાજ એન્ડ વી આર ડન હિયર. આઈ ડોન્ટ નો લોકો વ્લોગ કેવી રીતે બનાવતા હશે, કારણ કે મારા માટે બ્લોગ લખવું એ બહુ ઇઝી કામ છે. પણ સતત કન્ટિન્યુ બડબડ કરવું, આવી રીતે બોલતા રહેવું, અને મતલબ લોકોને આવી રીતે કન્ટિન્યુ યુ નો કારણ કે આપણે લોકોના વિડીયો એટલા માટે જોઈએ કેમ કે ઇન્ટરેસ્ટ આવતો હોય, યા સારું બોલતા હોય, યા એન્ગેજિંગ કન્ટેન્ટ હોય એટલા માટે. એવી જ રીતે રેન્ડમલી આઈ ડોન્ટ નો લોકો કેવી રીતે રોજ રોજ ડેલીના વ્લોગ બનાવતા હશે. આ તો મેં ઘણા ટાઈમ પછી, આઈ ગેસ મારા મેરેજનો વ્લોગ બનાવ્યો હતો, એના પછી હું આજે પહેલી વખત 1 વર્ષમાં બનાવી રહી છું. સો ગુડ ગોઈંગ. સો done we are with. મારા રૂમનો બેઝિકલી આ મારો ફેવરેટ કોર્નર છે, કારણ કે અહીંયા છે ને મોસ્ટલી મારી બુક્સ ને મારી ડાયરી ને બધું પડ્યું રાખ્યું હોય છે. તો મતલબ જે બી મને વાંચવું હોય, જે બી હું લખતી હોઉં, તો સી ધીસ ઇઝ માય પર્સનલ ડાયરી, જે હું કોઈને જ વાંચવા પણ ના આપું અને અડવા પણ ના આપું. આમાં હું મારા મનનું બધું જ જે બી મને ફીલ થતું હોય કે કાંઈ પણ મારા રેન્ડમ થોટ્સ હોય, હું બધું જ લખતી હોઉં છું. આ ડાયરી લખવાનું મેં આઈ ગેસ લાસ્ટ 6 વર્ષથી તો હું કન્ટિન્યુ લખું છું. આફ્ટર મેરેજ થોડું આમ થઈ ગયું છે કે ક્યારેક લખું ક્યારેક ના લખું. તો બટ યસ, 1 વર્ષમાં મેં આટલા જ પેજીસ લખ્યા છે, તો એ હિસાબથી તમે સમજી શકો છો કે મારું કેટલું ઓછું થઈ ગયું છે. બટ યસ, મેં ફિલહાલ ફરીથી ચાલુ કર્યું છે ડાયરી લખવાનું. તો પહેલાં હું વાંચું તો મતલબ આજે હું મતલબ ફિલહાલ તો હું આ બુક વાંચી રહી છું થોડા દિવસથી. લાસ્ટ 8-10 થોડા મતલબ 20-25 પેજીસ બાકી છે આ બુકના. તો યસ, એક જસ્ટ અ સેકન્ડ, હા હું ક્યાં હતી ગોતી લઉં. આ બુકની જગ્યાએ બુકમાં રાખવાની જગ્યાએ હું ફિલહાલ ડાયરીમાં રાખી રહી હતી. તો યસ, અને લાસ્ટ થોડા મતલબ 10-20 તો નહીં, કંઈક વધારે જ પેજીસ બાકી છે. 266 પેજીસ બાકી છે બેઝિકલી. તો વધારે નહીં વાંચું હું દિવસમાં, કે ટ્રાવેલિંગ ટાઈમ પર વધારે વાંચું, બટ રાતના એટલીસ્ટ 10 મિનિટ્સ હું વાંચું, કારણ કે એટલીસ્ટ 10 પેજીસ યા 10 મિનિટ્સ જેટલું ઇન્ટરેસ્ટ આવે એટલું વાંચું. વધારે પછી પોતાને આમ જબરદસ્તી નહીં ફીલ કરાવતો, થાય એટલું કરવાનું બસ. તો લેટ મી રીડ ઇટ ફોર 10 મિનિટ્સ એન્ડ દેન we'll talk again. આ બુકનો વિડીયો હું જલ્દી જ બનાવવાની છું, આ બુકનું રિવ્યૂ હું જલ્દી જ કરવાની છું. તો અગર જો યંગસ્ટર્સ આ વિડીયો જોવે છે, કાં પછી જેને કંઈક કરવાની ઈચ્છા છે, બિઝનેસ સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે, પોતાની હેબિટ સુધારવાની ઈચ્છા છે, પોતાનું લેન્ધી કામ શોર્ટમાં કેવી રીતે કરવાની ઈચ્છા છે, મતલબ ફટાકથી પતિ કેવી રીતે જાય એવી બધી ઈચ્છાઓ છે, તો તમે આ બુક જરૂરથી વાંચી શકો છો. અને હું રિવ્યૂ જલ્દી જ કરીશ, તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જો ના કર્યો હોય તો. સી આ બુકમાં બી મતલબ જો એમાં હું એ જ વાંચું છું કે ડુ ઇટ યોર સેલ્ફ ફર્સ્ટ. તો આ 5 આદત મેં પહેલાં અપનાવી, અને પછી જ હું તમને સજેસ્ટ કરી રહી છું કે હા, તમે આ 5 આદતો અપનાવી શકો છો તમારા જીવનમાં, તમને અપનાવવી જોઈએ. મારું ડેલી મતલબ નાઇટ રૂટીન મેં તમારી સાથે શેર કર્યું, તાકી તમે થોડું ઇન્સ્પિરેશન લઈને મે બી તમે પણ આવું નાઇટ રૂટીન સ્ટાર્ટ કરી શકો. જે બેઝિક 2-5 મિનિટનું છે, વધારે કંઈ લેન્ધી બી નથી. તો આ બુકમાં ફર્સ્ટ લાઇનમાં જે લખ્યું છે કે તમારું કામ પહેલાં તમે કરો અને પછી બીજાને સજેસ્ટ કરો યા બીજાને હાયર કરો. તો મેં મારું કામ કરી દીધું. સો 2 ચેપ્ટર મેં વાંચી લીધા છે. બહુ નાના, હું નહીં શેર કરું, મારો વિડીયો જોઈ લેજો. 2 પેજ મેં વાંચ્યા છે, અને હવે આપણે લખશું ડાયરી.
તો ડાયરીમાં તમને બી ડાયરી જો લખવી હોય તો તમે કેવી રીતે લખી શકો? યુઝ્યુઅલી હું મારું જેમ મેં આગળ કહ્યું કે હું શું લખું છું, મારું દિલમાં જે પણ હોય, મનમાં બધું હોય, જે બી હોય એ બધું જ લખું છું. પણ સમટાઈમ્સ વોટ આઈ રાઇટ કે હું શા માટે ખુશ છું, 3 રીઝન મારા દુઃખી હોવાના, 3 રીઝન એ દુઃખમાંનું સોલ્યુશન શું છે, કે પછી તું શેના માટે ગ્રેટફુલ છે. તો એવી જ બધી નાની નાની વસ્તુઓ ક્યારેક ક્યારેક હું લખતી હોઉં છું. તો આજે છે 3 તારીખ, તો ડાયરીમાં સૌથી પહેલાં હું ડેટ લખું અને પછી ડિયર ડાયરીથી શરૂ કરું. તો આજે છે 3/5, આઈ હોપ આજે 3 છે કે 4 છે, ખબર નહીં, જેટલી બી છે, પણ હું આજે 3 લખું છું. 3 જ છે, આઈ ડોન્ટ નો. ડિયર ડાયરી, ડિયર ડાયરી. ઘણી વખત તો હું છે ને કાંઈ જ ના લખું અને બસ થેન્ક યુ નોટ ભગવાનને આપી દઉં કે થેન્ક યુ યુનિવર્સ યા ગોડ, કે મને જે પણ તમે આપ્યું આટલો સારા દિવસ માટે, કે પછી આ વસ્તુ માટે. યુઝ્યુઅલી વસ્તુ માટે તો હું ક્યારે બી નથી લખતી, કારણ કે મને વસ્તુથી, મટેરિયલિસ્ટિક થિંગ્સથી એટલું અટેચમેન્ટ નથી. બટ યસ, અગર જો મારી કોઈ અચીવમેન્ટ છે, મારું કોઈ સક્સેસ છે, કે મારું કંઈક મેં કંઈ અચીવ કર્યું છે, મેં સારું કર્યું છે, તો યસ, હું મારા દ્વારા કંઈક સારું થાય તો યસ, હું જ્યારે બહુ વધારે ખુશ હોઉં તો હું થેન્કિંગ નોટ નાખી દઉં કે યસ થેન્ક યુ. અને આજે હું એ જ લખું છું ખાલી. એન્ડમાં 2 મિનિટ રૂકજો, હું તમને એક બહુ મસ્ત વાત કહું છું, પ્રેયર કહું છું, જે તમને રોજ સૂતા પહેલાં કે ઉઠીને બોલવું જોઈએ, પ્રેયર કરવું જોઈએ, જેનાથી તમે છે ને ઓટોમેટિકલી વિધિન 10 days ઓર 5 days તમે તમારી લાઈફમાં એકદમ પોઝિટિવ ઇમ્પેક્ટ જોજો. તો જસ્ટ ગીવ મી 2 સેકન્ડ. સો યસ, એકદમ નાનું શું નોટ લખ્યું છે, કારણ કે એસે કંઈ લખવાનું મન નહોતું, જોકે લખવાનું મન નહોતું ઇન ધ સેન્સ દિવસમાં કંઈ કર્યું જ નહોતું. હા, મેં દિવસમાં એક સારું કામ કર્યું હતું કે આજે છે ને મેં એક વ્યક્તિને મળી અને એને છે ને મારી પાસેથી બુક્સ જોતી હતી, તો એ મારી પાસે 4 બુક્સ માંગી હતી. મેં એને છે ને આઈ ગેસ 20-22 બુક્સ આપી દીધી, કારણ કે મારી પાસે એટલી બધી બુક્સ થઈ ગઈ છે. અને યસ, આઈ ગેવ હિમ બિકોઝ એને વાંચવાનો શોખ છે અને મને એમ થયું કે દઈ દેવું જોઈએ. અને હું કેટલા દિવસથી એવા લોકોને ગોતી રહી હતી કે જે બુક વાંચતા હોય, કે જેને વાંચવું ગમતું હોય, તાકી હું મારી બુક્સ એ લોકોને આપી શકું, કારણ કે મારી પાસે બહુ બધી બુક્સ થઈ ગઈ છે, બહુ જ વધારે. તો યસ, તો મેં લખી લીધું છે. તમે જોઈ શકો છો કે હું કેવી રીતે લખું છું, મતલબ મારા પેજીસમાં બી તમે નોટ કરી શકો છો કે વોટ હાઉ આઈ રાઇટ. તો મારી પાસે એટલી ઘણી બધી ડાયરીઝ છે કે જે મેં ભરી ભરીને લખી છે, અને ઘણી બધી મેં ફેંકી દીધી છે એકદમ આમ ફાડીને ને એવી રીતે, કારણ કે મને નહીં ગમે અગર મારી ડાયરી કોઈ વાંચશે તો. એ મારા મનનું છે અને એ અંદર જ રહેવું જોઈએ. એ મારું અને આનું પર્સનલ છે, જેમ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, જે કોઈની સાથે કંઈ, મતલબ એ બંનેની વાતો કોઈ સાથે ત્રીજા પર્સનને ખબર ના હોય એવી રીતે. તો યસ, ધીસ ડાયરી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અને હા, જે હું તમને પ્રેયર કહેવાની હતી, એ પ્રેયર છે કે આપણે રોજ સૂતા પહેલાં કે ઉઠીને, હું ઉઠીને તો નથી કરતી, બટ સૂતા પહેલાં એવરી ડે આઈ પ્રે ધીસ કે થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી એવરીથિંગ, મતલબ મને બધું જ આપવા માટે તારો આભાર. યુનિવર્સ કે બ્રહ્માંડ કે જે પણ હોય, તમે જેને માનતા હોય, ગણપતિ બાપ્પા, શંકર ભગવાન, કૃષ્ણ કે માતાજી, તમે જેમને પણ માનતા હોય, કે થેન્ક યુ મને આજનો આટલો સારો દિવસ આપવા માટે, કે પછી મારા લાઈફમાં આટલું બધું સારું કરવા માટે, મને ઘણું બધું આપવા માટે.
એન્ડ જેન્યુઅનલી જ્યારે તમે પ્રે કરવા લાગશો ને, આઈ ગેસ આ મને છે ને મારા ફ્રેન્ડે 2021 યા 22માં આ પ્રેયર કીધી હતી, અને હું હજી સુધી પણ એ રોજ ડેલી, મોસ્ટલી તો ડેલી જ હું એ પ્રેયર બોલું અને એને ફોલો કરું. તો આપણા મનમાં જેમ દુઃખ તકલીફ એવું બી લાગતું હોય, આપણે બહુ સેડ બી ફીલ કરતા હોય ને, તો ઓટોમેટિકલી થોડા ટાઈમ માટે આપણું માઇન્ડ એકદમ કામ થઈ જાય અને આપણે સારું લાગે. તો ચલો વધારે બડબડ ના કરતા વિડીયો અહીંયા એન્ડ કરું છું, અને આઈ હોપ તમને મારી આ 5 આદતો ગમી હોય, મારું નાઇટ રૂટીન ગમી હોય. જો કે નાઇટ રૂટીન કરતાં વધારે આઈ ગેસ આ બીજો જ વિડીયો બ્લોગ બની ગયો, બટ યા ઇટ્સ ઓકે, મારું ફર્સ્ટ ટાઈમ છે યા ફિર હું આમાં ન્યૂ છું. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને હજી કેવી કઈ આદતો હું અપનાવી શકું છું યા તમને ગાઈડ કરી શકું છું, એ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ. અને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ. મળીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે.